નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું સેજલ રાઠોડ. આજે આપણે ધોરણ 9 ગુજરાતી પ્રથમ ભાષાનો અભ્યાસ શરૂ કરીશું. વિદ્યાર્થીઓ, આપણે ધોરણ 9 ગુજરાતી વિષયમાં કાવ્ય 1 અને પાઠ 2ની ચર્ચા કરી ચૂક્યા છીએ. તો આજે આપણે કાવ્ય 3 પછે શામળિયોજી બોલ્યાની ચર્ચા શરૂ કરવાની છે. કાવ્ય શરૂ કરતાં પહેલાં કવિનો પરિચય, કાવ્યનું સ્વરૂપ શું છે એની બધી માહિતી આપણે મેળવતા હોઈએ છીએ. તો આપણે હવે કવિ પરિચય મેળવીએ અને સાહિત્યનું કયું સ્વરૂપ છે એની આપણે થોડી માહિતી મેળવીશું. તો જોઈએ કાવ્ય 3 પછે શામળિયોજી બોલ્યા. એના કવિ છે શ્રી પ્રેમાનંદ, જેમનો સમય ઈસવીસન 17મી સદીનો માનવામાં આવે છે. એમને કયું બિરુદ મળેલું છે અહીંયા પહેલી લાઇનમાં જ છે, એટલે તમે દરેક વિદ્યાર્થી નોંધી લેશે કે કવિ શિરોમણીનું માન પામેલા પ્રેમાનંદ વડોદરાના વતની હતા. દરેક વિદ્યાર્થીઓએ તમને પૂછાય છે કે પ્રેમાનંદનું ઉપનામ એટલે કે એમનું બિરુદ શું હતું, તો કવિ શિરોમણી અથવા આખ્યાન શિરોમણી પણ એમને કહેવામાં આવે છે. તો અહીંયા ખાસ મુદ્દો નોંધી લેશે કે કવિ શિરોમણીનું માન પામેલા કોણ, તો પ્રેમાનંદ એ વડોદરાના વતની હતા અને ગુજરાતી ભાષાના ઉત્તમ આખ્યાનકાર અને માણભટ્ટ તરીકે પ્રસિદ્ધ છે. તો હવે આપણે તમને સહજ પ્રશ્ન થાય કે માણભટ્ટ એટલે શું? તો માણભટ્ટ એટલે કે પહેલાંના સમયમાં કહેવાય ને કે લોકો ખેતમજૂરો કરે, આખો દિવસ ધંધો રોજગાર કરે, એને પહેલાંના સમયમાં આવી ટીવી કે આવું કોઈ મનોરંજનના સાધનો નહોતા. એટલે લોકો ગામના પાદરે એકઠા થાય, ટોળામાં બેસે અને પછી મનોરંજન કહેવાય ને કે કોઈક કથાકાર હોય એ માટલું હોય એની ઉપર હાથમાં 5 આંગળીઓમાં વીંટી પહેરીને એ માટલા ઉપર થાપ મારીને વગાડે અને અભિનય સાથે કોઈ કાવ્ય રજૂ કરે. તો એ જે રજૂ કરે છે ને આખ્યાન કહીએ છીએ, પણ જે રીતે વગાડે છે એ વગાડનારને માણભટ્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો માણભટ્ટ તરીકેની પ્રસિદ્ધિ કોણ પામ્યું હતું? પ્રેમાનંદ પામેલા હતા. અહીં આપેલી છે એની વ્યાખ્યા કે આંગળીઓ પર પહેરેલી વીંટીઓ વડે તાંબાની માણ રણકાવીને એના તાલ સાથે સુરીલા કંઠે અભિનય દ્વારા પ્રેમાનંદ લોક સમુદાયને, લોકોના ટોળાને રસ તરબોળ કરતા હતા અને પૌરાણિક ગ્રંથોમાંથી કથાનકો લઈ એટલે કે પ્રસંગો લઈ રસ સ્થાનોને ખીલવી એટલે કે કરુણ રસ છે, શૃંગાર રસ છે, હાસ્ય રસ છે, તે વગેરેને ખીલવીને ગુજરાતી વાતાવરણમાં મૂકીને લોકોનું રસપાન કરતા હતા. હવે એમને કઈ કઈ પ્રસિદ્ધ કૃતિઓ લખી છે આખ્યાનો, તે અખાહરણ, ચંદ્રહાસ આખ્યાન, અભિમન્યુ આખ્યાન, સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન, રણયજ્ઞ, દશમ સ્કંદ વગેરે આખ્યાન દ્વારા તેમણે ગુજરાતી કવિતાને સમૃદ્ધ કરી છે અને આખ્યાનના વિવિધ રસની ગૂંથણી કરી શકતા, આમ જ્ઞાન અને બોધ આપતા એમના આખ્યાનો ખૂબ જ લોકપ્રિય રહ્યા છે. સૌથી વધારે એમણે કઈ રચના કરી હોય તો તે આખ્યાન છે અને એમાં બહુ જ પ્રસિદ્ધિ પામ્યા હતા. જોઈએ પ્રસ્તુત કાવ્યમાં કવિ શું કહેવા માંગે છે. તો મહાકવિ પ્રેમાનંદના સુદામા ચરિત્ર આખ્યાનમાંથી લેવામાં આવેલો આ કડવું કૃષ્ણ અને સુદામાની મૈત્રીનો ભાવ સંવાદ શૈલીમાં રજૂ થયો છે. તમને પૂછાય છે કે કઈ શૈલીમાં કાવ્ય લખાયેલું છે, તો કઈ શૈલી આવશે? અહીંયા સંવાદ શૈલીમાં કાવ્યની રચના થઈ છે. સાંદીપની ઋષિના આશ્રમમાં સાથે ભણેલા કૃષ્ણ અને સુદામા વર્ષો પછી મળે છે ત્યારે કૃષ્ણ દ્વારિકાના રાજા છે અને સુદામા એક ગરીબ બ્રાહ્મણ. આમ છતાં બંનેની અતૂટ મૈત્રી અને પરસ્પરનો પ્રેમભાવ ઉત્કટ રીતે આ કડવામાં રજૂ થયો છે. બાળપણમાં મૈત્રી તો ઘણા સાથે થાય, પણ છેવટ સુધી નભાવી રાખવાવાળા વિરલાઓ જ હોય છે. અહીં પરસ્પર સંવાદ દ્વારા બંને મિત્રો પોતે વેઠેલા સંકટો, પોતે કરેલા કાર્યોના સંભાળા વાગોળે છે. એમ એક અતૂટ મધુર મૈત્રીનું દ્રષ્ટાંત આ કડવામાં મળે છે. તો સમગ્ર કાવ્યમાં આપણે કૃષ્ણ અને સુદામાની મિત્રતાના દિવસો એટલે કે એમના વિદ્યાર્થાભ્યાસના દિવસો આપણે વાગોળવાના છે અને એની ઝાંખી અહીંયા કાવ્યમાં એટલે કે આખ્યાનના કડવામાં કવિએ કરેલી છે. તો આખ્યાન શું છે એની થોડી આપણે માહિતી મેળવીએ. તો આખ્યાન સ્વરૂપની આપણે ચર્ચા કરીએ તો કોને કહેવાય, એનો અર્થ શું થાય? તો ગાઈ વાંચી અભિનય સાથે રજૂ કરાતો એક કાવ્ય પ્રકાર એટલે કે આખ્યાન, કે જેની રચના કડવામાં થાય છે. હવે કડવું એટલે શું, તમને સહજ પ્રશ્ન થાય તો હું તમને જણાવું કે જેમ આપણે નવલકથા હોય કે કોઈ પણ પુસ્તક હોય આપણે જોઈએ ને કે પહેલું પ્રકરણ, બીજું પ્રકરણ, એમાં આખ્યાનનો જ ગ્રંથ હોય, એમાં જે કાવ્ય આપણે કહીએ છીએ એમ કાવ્યને એ લોકો શું કહેવામાં આવે છે, એમાં કડવા કહેવામાં આવે છે. અને એના 3 ભાગ હોય, મંગલાચરણ, બીજું ઢાળ અને ત્રીજું ઉથલો કે વલણ. તો મંગલાચરણ એટલે એ આખ્યાનો ગ્રંથ છે, એમાં પહેલાં કવિ દેવદેવીની સ્તુતિ મૂકતા હોય છે એટલે કે જે પણ વિદ્યાર્થી સારી રીતે એને કોઈ પણ એને સમજી શકે અને પોતાનો ગ્રંથ વિના વિઘ્ને પાર પડે એવા હેતુથી કવિ ત્યાં મંગલાચરણનો ભાગ મૂકતા હોય છે. બીજું ઢાળ કે મુખ્ય કથા વસ્તુ જે કહેવામાં આવી છે તે, અને ઉથલો કે વલણ એટલે કે છેલ્લી 2 લાઇનમાં
આખું કડવું જે સમાપ્ત થયું એની ઝાંખી અને આવનારા કડવાનું થોડુંક અંદર ઉમેરવામાં આવેલું હોય છે. તો આમ કડવાના 3 ભાગ હોય છે: આખ્યાન, એના પિતા ભાલણ. એટલે કે આખ્યાનનું સ્વરૂપ કોણ ગુજરાતી સાહિત્યમાં લાવ્યું હતું? તો ભાલણ તરીકે, એટલે કે આખ્યાનના પિતા ભાલણને ઓળખવામાં આવે છે. અને કવિ શિરોમણી અથવા આખ્યાન શિરોમણી પ્રેમાનંદને ઓળખવામાં આવે છે. તો દરેક વિદ્યાર્થીઓ આખ્યાનના સ્વરૂપના મહત્ત્વના મુદ્દા નોંધી લેશે. એટલે ગમે ત્યારે પણ તમારે આ સ્વરૂપ ભણવાનું થાય તો તમને કોઈ પણ જાતની કહેવાય ને કે મૂંઝવણ રહે નહીં. તો આ હતું આખ્યાનનું સ્વરૂપ. હવે આપણે કાવ્ય 3 પછે શામળીઓ જે બોલ્યાની શરૂઆત કરીએ છીએ. સંવાદ શૈલીમાં રજૂ થયેલું, એટલે કે બંને પરસ્પરને પ્રશ્નો કરે છે અને મુખ્યત્વે 2 શબ્દો અહીંયા વધારે છે: તને સાંભરે રે, મને કેમ વિસરે રે. હવે અહીંયા સાંભરે અને વિસરેનો અર્થ આપણે સૌ પ્રથમ કરી દઈએ. એટલે દરેક પંક્તિઓમાં એ શબ્દ છે, એટલે તમને મૂંઝવણ થાય નહીં. સાંભરે એટલે યાદ છે, અહીંયા પ્રશ્ન કરે છે. તો સામે બીજો એનો પ્રશ્ન શું થાય છે? આપણે તો એમાં સમજીએ ને કે પ્રશ્નના સામે શું હોવો જોઈએ? જવાબ હોવો જોઈએ. અહીંયા પ્રશ્નના સામે પ્રશ્ન મૂકેલો છે. એટલે એક સંવાદ એકબીજા જોડે કહેવાય ને કે ચર્ચા કરતા હોય એ રીતે આખું કાવ્ય મૂકવામાં આવ્યું છે. તો કે વિસરે, હા એ તો મારાથી કઈ રીતે ભૂલી શકાય? કે તને યાદ છે? એક પ્રશ્ન કરે છે મિત્ર, તો બીજો મિત્ર કહે છે હા એ તો કઈ રીતે ભૂલી શકાય. એમ સમગ્ર સંવાદોમાં આખું કાવ્ય રચાયેલું છે. તો કાવ્ય શરૂ કરીએ છીએ. કડવું રાગ રામગ્રી. આનો રાગ જે છે હું તમને 2 પંક્તિમાં ગાઈને સમજાવીશ અને પછી આખું કાવ્યની સમજૂતી આપીશ. પછે શામળિયોજી બોલિયા તને સાંભરે રે, હાંજી નાનપણાનો નેહ મને કેમ વિસરે રે. પછી અહીંયા બહુ સમય પછી આખું કહેવાય ને કે સુદામા ચરિત્રનું આ એક કડવું અહીંયા મૂકવામાં આવેલું છે. તમને પૂછાશે કે પછે શામળિયોજી બોલ્યા કાવ્યનો મુખ્ય ગ્રંથ કયો હતા? શામાંથી લેવામાં આવ્યો છે? સુદામા ચરિત્રમાંથી. એટલે સુદામા કૃષ્ણને મળવા માટે હવે યુવાવસ્થા થઈ છે, પોતે બહુ જ ગરીબ છે અને કૃષ્ણ પાસે જાચવા એમની પત્ની એમને મોકલે છે. એટલે કૃષ્ણને જ્યારે મળવા સુદામા દ્વારિકા આવે છે અને પછી જ્યારે 2 મિત્રો એકઠા થાય છે અને જે પોતાના બાળપણના જે પ્રસંગો વાગોળે છે એની અહીંયા ઝાંખી મૂકવામાં આવી છે. તો કે બેઠા છે 2 મિત્રો અને શામળિયાજી એટલે કે શ્રી કૃષ્ણ એ કહે છે કે તને યાદ છે? કે તને સાંભળે, તને યાદ આવે છે? એટલે ત્યારે સુદામા એનો જવાબ આપતા હોય પ્રશ્નમાં કે હા નાનપણાનો નેહ. નેહ એટલે સ્નેહ. દરેક વિદ્યાર્થીઓ મુદ્દા નોંધતા રહેશે, સમાનાર્થી શબ્દો નોંધતા રહેશે. તો નેહ એટલે સ્નેહ, કે હા આ તો નાનપણનો પ્રેમ હતો, મારાથી કેમ ભૂલી શકાય? મને કેમ વિસરે રે? કઈ રીતે હું ભૂલી શકું? આ પણ 2 મહિના પાસે રહ્યા તને સાંભરે રે, હાજી સાંદીપની ઋષિને ઘેર મને કેમ વિસરે રે. અહીંયા મહત્ત્વનો પ્રશ્ન બને છે ટૂંકો. તમને પૂછાય છે કે કૃષ્ણના વિદ્યાભ્યાસમાં એમના ગુરુ કોણ હતા? તો ઋષિ સાંદીપની. તો 2 મહિના એ લોકો આશ્રમમાં રહ્યા હતા. કયા ઋષિના ત્યાં? સાંદીપની ઋષિને ત્યાં. એ પ્રશ્ન કરે છે અહીંયા કે આપણે 2 મહિના પાસે રહ્યા હતા, કે તને યાદ છે? એટલે કે હા સાંદીપની ઋષિના ઘરે, એ હું કઈ રીતે ભૂલી શકું? આપણે અન્ન ભિક્ષા માંગી લાવતા તને સાંભરે રે, મળી જમતા 3 ભ્રાત મને કેમ વિસરે રે. હવે 3 ભ્રાત એટલે ભાઈ. તો 3 ભાઈ કોણ? તો એક બલરામ, શ્રી કૃષ્ણ અને સુદામાને પણ પોતાના ભાઈ સમાન ગણે છે. એટલે કે હા આપણે ગુરુ ઋષિના ઘરે આપણે 2 મહિના રહ્યા હતા વિદ્યાભ્યાસ માટે અને અન્ન ભિક્ષા માંગી લાવતા હતા. પહેલાંમાં ગુરુ શિષ્ય પ્રણાલી હતી, એટલે કે શિષ્ય ગુરુના આશ્રમમાં જઈને વિદ્યાભ્યાસ માટે રહેવા માટે જતો અને ત્યારે ગુરુના દરેક નિયમોનું પાલન કરવું પડતું, અન્ન ભિક્ષા માંગી લાવવા પડતા. તો એનું એ દરેક કામ કૃષ્ણએ પણ કરેલા છે. એટલે કે અન્ન ભિક્ષા માંગીને લાવતા અને 3 ભાઈઓ સાથે જમતા હતા. હું એ કઈ રીતે ભૂલી શકું? આપણ સુતા એક સાથ રે, તને સાંભરે રે, સુખ દુઃખની કરતા વાત મને કેમ વિસરે રે. તો કે આપણે 3 એક સાથ રે. સાથ એટલે ઘાસનો સથવારો, પથારી હોય ને, કે આપણે 3 એક પથારીમાં સૂઈ જતા હતા, તને યાદ છે? અને સુખ દુઃખની કરતા વાત મને કેમ વિસરે. અને સારી ખોટી સુખ દુઃખની બધી વાત આપણે સાથે સૂઈને કરતા હતા, કે મને બધું જ યાદ છે. પાછલી રાતના જાગતા તને સાંભરે રે, હાજી કરતા વેદની ધૂન મને કેમ વિસરે. આખી રાતો આપણે જાગતા હતા, કે તને યાદ છે? અને વેદની ધૂન એટલે કે પ્રભુ ભક્તિમાં આપણે કીર્તનમાં મસ્ત રહેતા હતા, કે તને યાદ છે? કે હા હું એ ભૂલી શકું નહીં. હવે એક મહત્ત્વનો એ પ્રસંગ લખે છે અહીંયા પ્રેમાનંદે. આ મસ્ત પ્રસંગ એ મૂકેલો છે કે ગુરુ આપણા જ્યારે ગામ ગયા તને સાંભરે રે, કોઈ એકને જાચવા મૂન મને કેમ વિસરે રે. કે એક વખત આપણા ગુરુ છે ને એ બીજા ગામ ગયા હતા, કે તને યાદ છે? કોઈ એકને જાચવા મૂન, કે કોઈ મુનિને જાચવા
મુનિ પાસે યાચના કરવા, મુનિની યાચના કરવા ગયા હતા કે તને હું કઈ રીતે ભૂલી શકું. અને એ સમયે ત્યારે કામ કહ્યું ગોરાણીએ તને સાંભળે રે. ગોરાણી એટલે શું? તો ગુરુની પત્ની. તો એ સમયે જ ગુરુની પત્ની ગોરાણી આપણને કામ કીધું હતું કે તને યાદ છે? અને શું કામ હતું તે? તો લઈ આવો કહ્યું કાષ્ઠ મને કેમ વિસરે રે. કાષ્ઠનો શું અર્થ થશે અહીંયા? લાકડું. તો કે હા, એ સમયે જ્યારે ગુરુ ઘરે નહોતા ને ત્યારે ગોરાણી એટલે ગુરુ પત્ની આપણને લાકડા લાવી આપવાનું કહ્યું હતું કે મને યાદ છે. ખાંધે કુહાડા ધર્યા તને સાંભળે રે, ઘણું દૂર ગયા રણ છોડ મને કેમ વિસરે રે. અહીંયા કૃષ્ણનું બીજું નામ આપેલું છે. તો ખાંધે, ખાંધ એટલે કે ખભો. દરેક વિદ્યાર્થીનો હશે ખાંધ એટલે ખભો. તો કે હા, ખભે કુહાડા મૂક્યા એ મને યાદ છે, અને બહુ જ દૂર ગયા હતા રણછોડ એ તો હું ભૂલી શકું નહીં. કૃષ્ણને સંબોધીને સુદામા કહે છે કે હા રણછોડ, આપણે બહુ જ દૂર ગયા હતા, ખભે કુહાડી મૂકીને મને યાદ છે. વાદ વધ્યો બેઉ બાંધવે તને સાંભળે રે, હાજી ફાડ્યું મોટું ખોડ મને કેમ વિસરે રે. વાદ વધ્યો એટલે બંને ભાઈઓ ચર્ચામાં ઉતર્યા. કોણ? કૃષ્ણ અને બલરામ. કે બંને લડે છે, હરીફાઈ કરે છે એકબીજા જોડે. લડે છે એટલે કે હરીફાઈ, કે કોણ વધારે લાકડાનો ભારો ઉચકી શકે. કે હા, બાંધવ એટલે ભાઈ. તો બે ભાઈઓ હરીફાઈમાં ઉતર્યા હતા કે તને યાદ છે? કે હા. પછી શું કર્યું? ખોડ. ખોડ એટલે લાકડાનો મોટો ભાગ હોય ને, કે પછી એ ફાડ્યો આખો ભાગ. એ મને યાદ છે, મારાથી કઈ રીતે ભૂલી શકાય. ત્રણ ભારા બાંધ્યા દોરડે તને સાંભળે રે, હાજી આવ્યા બારે મેહ મને કેમ વિસરે રે. અને પછી એ લાકડાના 3 ભારા દોરડાથી આપણે બાંધ્યા હતા કે તને યાદ છે? તો કે હા. અને પછી જે મુશળધાર બારે મેહ એટલે બારે મેઘ આપણે જે કહીએ ને, પછી મુશળધાર વરસાદ વરસ્યો એ હું કઈ રીતે ભૂલી શકું. શીતળ શરીર થાય ઘણું તને સાંભળે રે, ટાઢે ધ્રુજે આપણી દેહ મને કેમ વિસરે રે. શીતળ શરીર બહુ ઠંડુ થઈ જાય છે વરસાદથી, કે તને યાદ છે? બહુ ઠરી ગયા હતા આપણે, અને આપણી દેહ એટલે આપણું શરીર ટાઢથી ધ્રુજતું હતું, મારાથી કઈ રીતે ભૂલી શકાય. નદીએ પૂર આવ્યા ઘણા તને સાંભળે રે, ઘન વર્ષ્યો મુશળધાર મને કેમ વિસરે રે. કે નદીએ પણ પૂર આવ્યા તો એવો ભયાનક વરસાદ વરસ્યો હતો કે તને યાદ છે ને? એટલે કે હા, ઘન એટલે કે આ વાદળ, ખૂબ જ ઘન એટલે વાદળ. તો વાદળ બહુ જ વરસ્યા હતા, મુશળધાર કહેવાય કે સાંભળેલા ધાર વરસાદ વરસ્યો હતો, કે હું કઈ રીતે ભૂલી શકું. પછી ગુરુજી શોધવા નિસર્યા તને સાંભળે રે, કહ્યું સ્ત્રીને તે કીધો કેર મને કેમ વિસરે રે. ગુરુ ક્યાં ગયા હતા? બીજા ગામ ગયા હતા. એ ગુરુ જેવા આવે છે આવા મુશળધાર વરસાદમાં, અને બાળકોને જોતા નથી, એટલે ગુરુ પત્ની એટલે એમની પત્નીને કહે છે કે બાળકો ક્યાં છે? ત્યારે કહે છે એમને કાષ્ઠ લેવા મોકલ્યા. ત્યારે ગુરુજી એ કેર એટલે કહેવાય ને કે પોતાની સ્ત્રી એમની પત્ની ઉપર ગુસ્સે થાય છે કે તે તો કેર કર્યો છે, જુલમ કર્યો બાળકો ઉપર. આ વરસાદમાં તે એ લોકોને લેવા મોકલ્યા છે કે ગુરુએ ગુરુ પત્નીને બોલ્યા હતા કે તને યાદ છે ને આપણને શોધવા નીકળ્યા હતા. પછી જ્યારે મળે છે ત્યારે આપણ હૃદયા સાથે ચાંપિયા તને સાંભળે રે, ગુરુ તેડી લાવ્યા ઘેર મને કેમ વિસરે રે. અને જેવા આપણે મળીએ છીએ ને આપણે હૃદય સાથે એકદમ ભેટી પડે છે કે તને યાદ છે, અને હા પછી ગુરુ આપણને ઘરે લઈને આવે છે, કે હું કઈ રીતે ભૂલી શકું. અને એ સમયથી જ આપણે શું છીએ? અલગ છીએ. કે આપણ તે દાહડાના જૂજવા તને સાંભળે, ફરીને મળ્યા આજ મને કેમ વિસરે રે. અને આપણે તે દિવસથી જૂજવા એટલે કે જુદા પડ્યા કે તને યાદ છે, અને આજે મળ્યા છે હું કઈ રીતે ભૂલી શકું. એવું સુદામા એનો જવાબ આપે છે. અહીંયા કૃષ્ણ પ્રશ્ન કરે છે, સુદામા પણ સામે પ્રશ્ન કરે છે કે હા મને યાદ છે. તમો પાસ અમો વિદ્યા શીખતા તને સાંભળે રે, હુંને મોટો કીધો મહારાજ મને કેમ વિસરે રે. અને છેલ્લી પંક્તિમાં અહીંયા સુદામા સામે કહે છે, અહીંયા કૃષ્ણ કહે છે કે તમારી પાસે તો હું વિદ્યા શીખતો હતો. જો અહીંયા કૃષ્ણની નમ્રતા આ કાવ્ય પંક્તિમાં પ્રસિદ્ધ થાય છે. તમને પૂછાય છે પ્રશ્ન કે શ્રી કૃષ્ણની નમ્રતા કઈ પંક્તિમાં તમે જોઈ શકો છો? આ છેલ્લી 2 પંક્તિ, કે તમારી પાસે તો હું વિદ્યા શીખતો હતો, તમને યાદ છે, અને મને તમે મોટો કીધો છે મહારાજ. સુદામાને કહે છે. આ અહીંયા કૃષ્ણની દ્વારિકાના રાજા છે, અને સુદામા તે ગરીબ બ્રાહ્મણ, છતાં પોતે એ વસ્તુ ભૂલીને મિત્રતાનો ભાવ અહીંયા મૂકે છે કે તમારી જોડે તો હું મોટો થયો છું શીખીને, એ મહારાજ હું કઈ રીતે ભૂલી શકું. વલણ મહારાજ લાજ નિજ દાસની વધારો છો શ્રી હરિ, પછી દારિદ્ર ખોવા દાસનો સોમ દ્રષ્ટિ શ્યામે કરી. અહીંયા મહારાજા લાજ નિજ દાસની વધારો છો શ્રી હરિ. અહીંયા સુદામા કહે છે કે મહારાજ તમે મારી મર્યાદા રાખો છો, તમે એક નોકરની એક દાસની આટલી શરમ એટલે કે આટલી ઇજ્જત રાખો છો, એટલું માન રાખો છો, અને તમે એનું માન વધારો છો શ્રી હરિ. અને પછી ભગવાન એટલે કે કૃષ્ણ પોતે દારિદ્ર એટલે કે ગરીબી, કોની ગરીબી છે? દાસની એટલે કે સુદામાની ગરીબી ખોવા માટે, ગરીબી દૂર કરવા માટે સોમ દ્રષ્ટિ શ્યામે કરી.
સોમદ્રષ્ટિ એટલે શીતળ દ્રષ્ટિ, અમી ભરેલી દ્રષ્ટિથી એ સુદામા સામે જોવે છે અને એની દારિદ્રતા દૂર કરે છે. તો સમગ્ર કાવ્યની સમજૂતી આપણે મેળવી ચૂક્યા છીએ. દરેક વિદ્યાર્થીઓ યાદ ના રહે તો વાર્તા સ્વરૂપે પહેલાં સમજી લેવાનું, અને રાગ પણ મેં તમને કહી દીધો છે કાવ્યનો, તેમ દરેકે આખું કાવ્યની સમજૂતી મેળવી લેવાની છે. ત્યારબાદ દરેકે શબ્દ સમજૂતી ચોક્કસ લખવાની છે. ચોપડામાં તમને અગાઉ પણ મેં કહેલું જ છે કે જ્યારે શાળા ખુલશે ત્યારે તમારું સ્વાધ્યાય તપાસવામાં આવશે. એટલે કાવ્ય 1, પાઠ 2 અને આ ત્રીજું કાવ્ય એના શબ્દાર્થ સમજૂતી, વિરુદ્ધાર્થી, તળપદા શબ્દો, રૂઢિપ્રયોગો અને સ્વાધ્યાય દરેક વિદ્યાર્થીઓ સ્વચ્છ અક્ષરે નોંધવાનું રહેશે. તો દરેક વિદ્યાર્થી સ્વાધ્યાય જોઈ લેશે અને લક્ષ્ય અને કાવ્યની સમજૂતી મેળવી લેશે. આભાર.